તો દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસ છોડી અને ભાજપમાં જઈ રહ્યા હોવાના સમાચાર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં આવ્યા છે। ત્યારે આ મામલે સ્પષ્ટતા કરતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથેની મીટિંગ યોજી હતી અને જેમાં નિવેદન આપતા કહ્યું કે આદિવાસી ખૂન ક્યારેય વેચાતું નથી અને વેચાશે પણ નહીં। મને આ વિસ્તારે ત્રીજી વખત જીતનો મેન્ડેટ આપ્યો છે, હેટ્રિક મારીને અહીં આવ્યો છું। કાંતિભાઈ ક્યારેય વેચાયા નથી અને વેચાશે પણ નહીં। કે આદિવાસી ખૂન કોઈ દાવ વેચાતું નથી, વેચાવાનું જ નથી ને ભવિષ્યમાં પણ વેચાશે નહીં। એટલા માટે કે મારા વિસ્તારના જનતાએ મને વિશ્વાસનો ત્રીજી વખતે મેન્ડેટ આપ્યો છે। હેન્ડ્રિક મારીને આવ્યો છું, એ હું નથી પણ મારો વિસ્તાર આવ્યો છે, મારો વિસ્તાર જીત્યો છે। એટલે મને જે વિશ્વાસ છે એટલે મારા વિસ્તાર ઉપર, વસ્તી ઉપર વિશ્વાસ, વસ્તીને પણ મારા પ્રત્યે વિશ્વાસ છે। એના અનુસંધાને કોન્ટીબી કદી વેચાતા નહીં, વેચાશે નહીં, ભવિષ્યમાં પણ વેચાશે નહીં। આ ખાલી ભાજપના ખોટા ખોટા અફવાઓ છે। રામ મંદિર તો બધાનું છે, ભાજપનું નથી। પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે રામ મંદિર એકલા જ ભાજપવાળા લઈને ઉપાડીને ફરી રહ્યા છે, યોગ્ય નથી। રામ મંદિર બધી જ સમાજોનું છે, એક ધાર્મિક છે, ધાર્મિકનું એક આસ્થા રૂપ છે।